આપણા સૌના કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 11/4/24, વાંચણી નંબર 15, સ્થાણાંક સૂત્ર. આજની વાંચણીનો વિષય નવપદને પામીએ. આજની આપણી વાંચણીનો વિષય છે નવપદ. નવપદને આપણે પામીએ. બહુ અગત્યનો વિષય. નવપદ એ કયા છે, એનું શું મહત્વ છે અને એનાથી આપણને શું ફળ મળે છે, એ આજની વાંચણીમાં આપણે જોઈશું. નવપદ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો નાણસ, નમો દંસણસ, નમો ચરિતસ અને નમો તવસ. આ છે નવપદ. નવપદની અંદર દેવ, ગુરુ અને ધર્મનો સમાવેશ થાય છે. નવપદમાં પહેલા બે પદ દેવ છે, પછીના 3 પદ ગુરુ છે અને પછીના 4 પદ એ ધર્મના છે. દેવ, ગુરુ અને ધર્મ 3 તત્વ સાર. 2 પદ દેવના, 3 પદ ગુરુના અને 4 પદ ધર્મના છે. 9 પદની અંદર દેવ, ગુરુ અને ધર્મનો સમાવેશ થઈ જાય છે. દેવ, ગુરુ અને ધર્મનો સમાવેશ જેમાં થાય છે એવા 9 પદને આપણે નમસ્કાર કરીએ છીએ. દેવ, ગુરુ અને ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ હોય તો એ છે નવપદ. દેવ, ગુરુ અને ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ એ છે નવપદ. નવપદને નમસ્કાર કરવાના છે, નવપદને જાણવાના છે, નવપદને આપણે પામવાના છે અને નવપદમય આપણે બનવાનું છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વીજી, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ છે નવપદ. પ્રથમ પદ છે અરિહંતનું. નમો અરિહંતાણમ. હું અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. અરિહંત ભગવાન એટલે કોણ? તો કે અરિહંત ભગવાન એટલે તીર્થંકર. અરિહંતનું બીજું નામ છે તીર્થંકર. આ ભરત ક્ષેત્રની અંદર દરેક કાલચક્રની અંદર
એક કાલચક્રની અંદર 2 ચોવીસી થાય છે. એક ચોવીસી અવસર પીણીની અને એક ચોવીસી ઉત્સર પીણીની. હાફ કાલચક્રમાં એક ચોવીસી અને બીજા હાફ કાલચક્રમાં બીજી ચોવીસી. 24 તીર્થંકર ભગવંતો થાય છે. તીર્થંકર એટલે પરમાત્મા, તીર્થંકર એટલે ભગવાન, તીર્થંકર એટલે વિતરાગ. જે તીર્થની સ્થાપના કરે એ તીર્થંકર. અરિહંત એટલે જેણે અરીને જીત્યા છે. કામ, ક્રોધ, મોહ, માયા એ બધા અરી એટલે કે દુશ્મનને જેણે જીત્યા છે, પોતાના આંતર શત્રુઓ ઉપર જેણે વિજય મેળવ્યો છે, એને અરિહંત કહેવામાં આવે છે. તીર્થંકર એમનું બીજું નામ છે. તીર્થંકર ભગવંતો 4 કર્મનો ક્ષય કર્યો હોય છે અને 4 કર્મ એમણે પાતળા પાડ્યા હોય છે. આ ભરત ક્ષેત્રમાં 24 તીર્થંકરો થયા. ઐરવત ક્ષેત્રમાં પણ એવી રીતે 24 તીર્થંકર થાય. મહાવિદેહમાં જગન્ય હોય તો 20 હોય છે તીર્થંકર, ઉત્કૃષ્ટ હોય તો 160 હોય છે. ભગવાન અજીતનાથના વારામાં, ભગવાન અજીતનાથના સમયની અંદર બધી પૃથ્વીઓ ઉપર તીર્થંકર હોય છે. કોઈ પૃથ્વી ખાલી નથી હોતી. એવો એ સમય હોય છે કે ભગવાન અજીતનાથના વારાની અંદર 170 તીર્થંકર ભગવંતો આ પૃથ્વી ઉપર વિચરતા હોય છે. એક તીર્થંકર બીજા તીર્થંકરને મળે નહીં. એક તીર્થંકરનું ધર્મ ચક્રવર્તી તરીકે સર્વત્ર સામ્રાજ્ય હોય. તીર્થંકર ભગવંતોને 34 અતિશય હોય, 35 પ્રકારની વાણી હોય. તીર્થંકરની માતાને 14 સ્વપ્ન આવે. 64 ઇન્દ્ર જેની સેવા કરે એને તીર્થંકર કહેવામાં આવે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, ઊંચામાં ઊંચી જો કોઈ પદવી હોય તો એ છે તીર્થંકરની. અત્યારે ભગવાન મહાવીર સ્વામીનું શાસન ચાલે છે. 24માં જે તીર્થંકર ભગવાન થયા એમનું શાસન આપણને મળ્યું છે. જ્યારે આપણે નમો અરિહંતાણમ બોલીએ છીએ ત્યારે આપણે તીર્થંકર ભગવંતોને, બધા જ તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. તીર્થંકર ભગવંતો વિતરાગી હોય છે. એમને રાગ દ્વેષ હોતા નથી. ઓલ ઇક્વલ. એમના માટે બધા જીવો સરખા, બધા પ્રત્યે સંભાવ હોય છે. એમને મારું તારું એવો ભેદભાવ હોતો નથી. દરેક જીવો માટે પ્રેમ, કરુણા અને મૈત્રી. બધા મારા છે, બધાને હું જ્ઞાન આપું, બધાને હું મોક્ષનો રસ્તો બતાવું, એવી ભાવના તીર્થંકર ભગવંતોને હોય છે. નમો અરિહંતાણમ. આ છે પ્રથમ પદ. નમો સિદ્ધાણમ છે બીજું પદ. નમો સિદ્ધાણમ એટલે સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન
એ પૃથ્વી ઉપર વિચરતા નથી હોતા. અરિહંત ભગવાન પૃથ્વી ઉપર વિચરે છે. સિદ્ધ ભગવાન ક્યાં છે? તો કે સિદ્ધ ભગવાન મોક્ષમાં છે. જેણે 8 કર્મનો ક્ષય કર્યો હોય એને કહેવાય છે સિદ્ધ ભગવાન. જ્યારે આપણે નમો સિદ્ધાણમ બોલીએ છીએ ત્યારે આપણે અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. એક સાથે અનંત સિદ્ધ ભગવાનને નમસ્કાર થઈ જાય છે. જેણે પોતાના સર્વ કાર્યને સિદ્ધ કર્યા છે એને સિદ્ધ ભગવાન કહેવામાં આવે છે. સિદ્ધ ભગવાન મોક્ષમાં બિરાજે છે. એમને હવે જન્મ મરણ કરવા નથી પડતા. એ જન્મ મરણની સાયકલમાંથી બહાર નીકળી ગયા. એમને હવે 4 ગતિમાં ફરવું નથી પડતું. મોક્ષના શાશ્વત સુખોમાં એ પોતે બિરાજમાન છે. એને કહેવાય છે સિદ્ધ ભગવાન. એમને શરીર નથી, કર્મ નથી, કાયા નથી, ક્લેશ નથી. આત્મા પરમાત્મા બની ગયો. એને કહેવાય છે સિદ્ધ ભગવાન. જ્યારે આપણે નમો સિદ્ધાણમ બોલીએ ત્યારે આપણે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. આ થયું બીજું પદ. ત્રીજું પદ છે, નવ પદમાં ત્રીજું પદ છે નમો આયર્યાણમ. આ છે ગુરુનું પદ. પ્રથમ 2 પદ દેવના છે, દેવાધિદેવના. અને હવે 3 પદ આવશે ગુરુના. નમો આયર્યાણમ. એ પદ ગુરુનું છે. આયર્યાણમ એટલે આચાર્ય. જે સંઘના નેતા હોય એને આચાર્ય કહેવામાં આવે છે. ચતુર્વિધ સંઘ, સાધુ સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા, એના જે નેતા હોય, જે ગચ્છને ચલાવે, જે ગચ્છની ધુરાને સંભાળે, શિષ્યોને દીક્ષા આપે, એને આચાર્ય કહેવામાં આવે છે. જ્યારે આપણે નમો આયર્યાણમ બોલીએ છીએ ત્યારે આપણે આચાર્યને નમસ્કાર કરીએ છીએ. આચાર્ય કેવા હોય છે? તો કે આચાર્ય પ્રભાવક હોય છે. આચાર્ય એ સંઘની નેતૃત્વ પોતે સંભાળે છે. બહુમુખી પ્રતિભા સંપન્ન આચાર્ય હોય છે. તીર્થંકર ભગવંતોની ગેરહાજરીમાં શાસનને કોણ સંભાળે છે? તો કે તીર્થંકર ભગવંતોની ગેરહાજરીમાં તીર્થંકર ભગવંતોના વિરહમાં આ શાસનને આચાર્ય ભગવંતો સંભાળે છે. આચાર્ય ભગવંતો પણ એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજે નગર પોતાના શિષ્ય સમુદાયને લઈને અને વિચરતા હોય છે. આ થયું ત્રીજું પદ નમો આયર્યાણમ. ચોથું પદ છે નમો ઉવજ્જાયાણમ એટલે ઉપાધ્યાય. ઉપાધ્યાય એટલે પોતે ભણે અને ભણાવે, એને કહેવાય છે ઉપાધ્યાય. ઉપાધ્યાયનું કામ ચતુર્વિધ સંઘમાં જ્ઞાન આપવાનું છે. ચતુર્વિધ સંઘની અંદર શિષ્ય અને શિષ્યાઓને, શ્રાવક અને શ્રાવિકાઓને
જ્ઞાન આપવાનું કામ, ભણાવવાનું કામ, વિદ્યાઓ શીખવાડવાનું કામ એ પોતે ઉપાધ્યાય કરે છે. ઉપાધ્યાય શાસ્ત્રજ્ઞ હોય છે. દરેક શાસ્ત્રોમાં એ પારંગત હોય છે. એમની મુખ્ય જવાબદારી જ્ઞાનની છે. આચાર્યની મુખ્ય જવાબદારી સંરક્ષણની અને શાસન પ્રભાવનાની છે. ઉપાધ્યાય પોતે ભણાવી ગણાવીને શિષ્ય અને શિષ્યાઓને સરસ તૈયાર કરે છે. આ છે ચોથું પદ, નમો ઉવજ્જાયાણમ. પાંચમું પદ છે નમો લોયે સવ્વ સાહુણમ. લોકમાં રહેલા સમસ્ત સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંતને હું ભાવપૂર્વક વંદન અને નમસ્કાર કરું છું. 14 રાજલોકમાં કેટલા સાધુ સાધ્વીજી છે? આપણે એની સંખ્યાને જાણીએ કે આ 14 રાજલોકમાં કેટલા સાધુ સાધ્વીજી છે, તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે આ પૃથ્વી ઉપર જો સાધુ સાધ્વીજી હોય તો જગન્ય 2 કરોડ, જગન્ય 2000 કરોડ અને ઉત્કૃષ્ટ 9000 કરોડ સાધુ સાધ્વીજી. ફરીથી જગન્ય 2000 કરોડ અને ઉત્કૃષ્ટ 9000 કરોડ સાધુ સાધ્વીજી 15 ક્ષેત્રમાં વિચરે છે. સાધુ સંતોની સંખ્યા મિનિમમ કેટલી અને મેક્સિમમ કેટલી? જો મિનિમમ સાધુ સાધ્વીજી હોય તો જગન્ય 2000 કરોડ અને વધતા જાય. ઘણી વાર વધતા વધતા કેટલા થાય? તો કે એવું પણ બની શકે કે વધતા વધતા 9000 કરોડ પણ થઈ શકે. જ્યારે આપણે નમો લોયે સવ્વ સાહુણમ બોલીએ છીએ ત્યારે મિનિમમ જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વીજીને આપણે વંદન કરીએ છીએ એક સાથે. અને આટલા બધા સાધુ સાધ્વીજીને વંદન નમસ્કાર કરવાથી આપણે બહુ જ મોટું પુણ્ય ઉપાર્જન કરીએ છીએ. આનાથી ઓછા થાય નહીં. 15 ક્ષેત્રની અંદર જગન્ય 2000 કરોડથી ઓછા સાધુ સાધ્વીજી થાય નહીં. એટલા તો રહે ને રહે જ. એનાથી ઓછી સંખ્યા થાય નહીં. વધતા વધતા કેટલી થાય? તો કે વધતા વધતા 9000 કરોડ સુધી થઈ શકે. નમો લોયે સવ્વ સાહુણમ. સાધુ સાધ્વીજી કેટલા ક્ષેત્રમાં વિચરતા હોય? તો કે 15 ક્ષેત્રમાં વિચરે છે. 5 ભરત, 5 ઐરવત અને 5 મહાવિદેહ ક્ષેત્ર. સાધુ સાધ્વીજી ભગવંત છકાઈના પિયર હોય છે. છકાઈના જીવોની દયા પાડે. કંચન કામિનીના ત્યાગી, મહાવૈરાગી, ગુરુની આજ્ઞામાં વિચરે, ગુરુની સેવા કરે, ઉપાધ્યાય પાસે ભણે, એને કહેવાય છે સાધુ સાધ્વીજી. પાંચમું પદ સાધુ સાધ્વીજી ભગવંતોનું છે. 22 પરિસહને સહન કરે, એને કહેવાય છે સાધુ સાધ્વીજી ભગવંત. આ થયું પાંચમું પદ. છઠ્ઠું પદ છે જ્ઞાન. સાતમું પદ છે દર્શન. આઠમું પદ છે ચારિત્ર અને 9મું પદ છે
તપ. આ ચાર પદ એ ધર્મ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ ચાર પદ એ ધર્મ છે. એના દ્વારા આપણે મોક્ષે જઈ શકીએ છીએ. આ ચાર પદથી દેવ, ગુરુ અને ધર્મ. પ્રથમના બે પદ દેવ, પછીના ત્રણ પદ ગુરુ અને પછીના ચાર પદ છે ધર્મ. હવે પ્રથમના બે પદ છે સાધ્ય, પછીના ત્રણ પદ છે સાધક અને પછીના ચાર પદ છે સાધન. ફરીથી પહેલા બે પદ છે સાધ્ય, પછીના ત્રણ પદ છે સાધક અને પછીના ચાર પદ છે સાધન. સાધન એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, મોક્ષે જવાના સ્ટેપ. પહેલા બે પદ છે સાધ્ય એટલે આપણું ગોલ. આપણું ગોલ શું છે? આપણું ધ્યેય શું છે? આપણે શું સિદ્ધ કરવું છે? આપણું સાધ્ય શું છે? તો કે આપણું સાધ્ય છે અરિહંત અને સિદ્ધ બનવું છે. આપણે પણ મોક્ષે જવું છે, એ આપણું સાધ્ય છે. પછીના ત્રણ પદ છે સાધક. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજી એ સાધક છે. એ સાધ્યને સિદ્ધ કરવા માટે એ લોકો સાધના કરે છે અને એ સાધનામાં એ ચાર સાધનની હેલ્પ લે છે. એ ચાર સાધન, એ ચાર ઇન્સ્ટ્રુમેન્ટ એ છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ થઈ નવ પદની વાત. નવ પદમાં બે પદ સાધ્ય છે, ત્રણ પદ સાધક છે અને ચાર પદ સાધન છે. બહુ ઊંચા જીવો એ આ નવ પદની અંદર ગોઠવાયેલા છે. જ્ઞાની આત્માઓ, સમ્યક દર્શન વાળા આત્માઓ, ઉત્કૃષ્ટ ચારિત્ર વાળા અને ઉત્કૃષ્ટ તપ વાળા, જે ખૂબ આત્માથી ઊંચા છે, જેનામાં ગુણો ખૂબ છે અને દુર્ગુણ કંઈ નથી, એવા ઊંચા ઊંચા આત્માઓ આ નવ પદની અંદર રહેલા છે. હવે કયા પદના કેટલા ગુણ એ આપણે જોઈ લઈએ અને ત્યાર પછી કયા પદનો કયો વર્ણ છે એટલે કે કલર એ પણ આપણે જોઈશું. અરિહંત ભગવાનના ગુણ છે 12. અરિહંત એટલે તીર્થંકર ભગવાન, એમનામાં ગુણ કેટલા છે તો કે 12. ગુણ એટલે ક્વોલિટી. સિદ્ધ ભગવાનમાં ગુણ છે 8. આચાર્ય ભગવંતમાં કેટલા ગુણ હોવા જોઈએ તો કે આચાર્ય ભગવંતના ગુણ શાસ્ત્રમાં બતાવ્યા છે 36. ઉપાધ્યાય ભગવંતના ગુણ 25. સાધુ સાધ્વીજીના ગુણ 27. આ બધા ગુણનું ટોટલ કરવાથી પંચ પરમેષ્ઠીના કુલ ગુણ 108 થાય છે. તેથી માળા પણ 108 મણકાની હોય છે. ગુણ એટલે ક્વોલિટી. એ ગુણ મેળવીએ ત્યારે એ પદમાં આપણો પ્રવેશ થઈ શકે. કોઈ એ ગુણને મેળવે નહીં, એ યોગ્યતાને, એ લાયકાતને મેળવે નહીં, તો એ પંચ પરમેષ્ઠીમાં એનો
પ્રવેશ થઈ શકતો નથી. આવી રીતે પંચ પરમેષ્ઠીના 108 ગુણ છે. હવે પંચ પરમેષ્ઠીના આપણે વર્ણ જોઈએ. વર્ણ એટલે કલર. કલર તો કે અરિહંત ભગવાનનો કલર સફેદ બતાવ્યો. સિદ્ધ ભગવાનનો કલર છે લાલ. આચાર્ય ભગવંતના પદનો કલર છે પીળો. ઉપાધ્યાય ભગવંતના પદનો કલર છે લીલો. અને સાધુ સાધ્વીજી ભગવંતના પદનો કલર છે કાળો એટલે કે બ્લેક. પંચ પરમેષ્ઠીના 5 વર્ણ. અરિહંત ભગવાનનો વર્ણ છે સફેદ. સફેદ એટલે વ્હાઈટ. અરિહંત ભગવાન એટલે કે તીર્થંકર ભગવંતોનું બ્લડ પણ વ્હાઈટ હોય છે. એમના શરીરમાં જે બ્લડ હોય છે એ પણ વ્હાઈટ હોય છે. અરિહંત ભગવંતો એમનો સંભાવ બહુ ટોપ લેવલનો હોય છે. એમની ક્ષમતા બહુ ટોપ લેવલની હોય છે. એ લોકો શાંતિના દૂત હોય છે. એટલે એમનો કલર શાસ્ત્રમાં બતાવ્યો છે સફેદ. જુઓ, સફેદ કલર એ શાંતિનું પ્રતીક છે. એટલે અરિહંત ભગવાનનો વર્ણ સફેદ બતાવવામાં આવ્યો છે. સિદ્ધ ભગવાનનો વર્ણ સિદ્ધ ભગવાનનો વર્ણ સિદ્ધ ભગવાનનો વર્ણ છે લાલ. સિદ્ધ ભગવાન મોક્ષમાં બિરાજે છે. ત્યાં એકલો એમનો આત્મા જ છે. એ આત્મા લાઈટના પ્રકાશ જેવો, અગ્નિના પ્રકાશ જેવો છે. જેમ લાઈટનો પ્રકાશ જુઓ યલો લાગશે, અગ્નિ, શુદ્ધ અગ્નિ એકદમ આપણને યલો લાગે છે. એવી રીતે શુદ્ધ આત્મા એને પણ યલો કલર સાથે, એને પણ રેડ કલર સાથે કમ્પેર કર્યું છે. સિદ્ધ ભગવાનનો કલર છે રેડ. રેડ એટલે લાલ. જુઓ, અગ્નિનો કલર છે લાલ. અગ્નિ જ્યારે પ્રગટેલી હશે ત્યારે એનો કલર દેખાય છે આપણને રેડ. એવી રીતે સિદ્ધ ભગવાનનો પણ કલર છે રેડ. શુદ્ધ અગ્નિનો કલર રેડ, એવી રીતે સિદ્ધ ભગવાનનો કલર પણ રેડ. અરિહંત ભગવાનનો કલર વ્હાઈટ, સિદ્ધ ભગવાનનો કલર રેડ. હવે આચાર્યનો પદનો કલર. આચાર્ય પદનો કલર છે યલો. યલો એટલે પીળો. પીળો કલર પરાક્રમનું નો સૂચક છે, બહાદુરીનો સૂચક છે. આચાર્ય ભગવંતો બહાદુરીથી જીન શાસનને ચલાવે છે. આચાર્ય ભગવંત પરમતને બહાદુરીથી હરાવે છે. પીળો કલર એ સુરવીરતાનું પ્રતીક છે. માટે આચાર્ય ભગવંતના પદને યલો કલર સાથે કમ્પેર કરવામાં આવ્યો છે. નમો ઉવજ્જયાણમ. ઉપાધ્યાય ભગવંતનો ના પદનો વર્ણ કયો? તો કે ઉપાધ્યાય ભગવંતના પદનો વર્ણ ગ્રીન છે.
એટલે કે લીલો છે. ગ્રીન કલર ઉપાધ્યાય ભગવંતના પદનો. જેમ વરસાદ આવે અને બધી ધરતી ઉપર હરિયાળી ગ્રીન કલરમાં પથરાઈ જાય છે, એમ ઉપાધ્યાય ભગવંત પણ જ્ઞાનનો વરસાદ કરે છે. શિષ્યોને જ્ઞાન આપે છે. જ્ઞાનના બગીચા બધે ઉગાડે છે ઉપાધ્યાય ભગવંત. જેમ વરસાદ થવાથી બધે ગ્રીનરી થાય છે, એમ જ્ઞાનનો પણ વરસાદ થવાથી અજ્ઞાન દૂર થાય છે અને દરેકના મગજની અંદર જ્ઞાન ઉગે છે. માટે આ પદને ગ્રીન કલરની ઉપમા આપવામાં આવી છે. લીલો કલર ઉપાધ્યાય ભગવંતનો. હવે સાધુ સાધ્વીજી ભગવંતનો નું જે પાંચમું પદ ખરું, એ પદનો કલર છે બ્લેક, એટલે કે કાળો. એ કાળો પદ કલર એટલા માટે રાખવામાં આવ્યો છે, એ કાળો કલર એટલા માટે બતાવવામાં આવ્યો છે કે હજી સાધુ સાધ્વીજી ભગવંત પણ 8 કર્મથી યુક્ત છે. કર્મનો કલર બ્લેક છે, એટલે સાધુ સાધ્વીજી ભગવંતના પદનો કલર પણ બ્લેક છે. સાધુ સાધ્વીજી ભગવંત પણ 8 કર્મોથી યુક્ત છે. મુક્ત થવાનો એ હજી ટ્રાય કરે છે. 8 કર્મથી છૂટવા માટે એ હજી સાધના અને આરાધના કરે છે. એટલે એમનો કલર બ્લેક બતાવવામાં આવ્યો છે. હજી એમણે ગ્રીન થવાનું છે. જ્ઞાન લઈને ઉપાધ્યાય, પછી સુરવીર બનવાનું છે, એટલે કે આચાર્ય જેવું સક્ષમ બનવાનું છે, પછી અરિહંત બનવાનું છે અને પછી એમને સિદ્ધ બનવાનું છે. આવા આવા ગુણો એ સાધુ સાધ્વીજી ભગવંત કેળવશે પોતે, તો એ પોતે આગળના પદમાં જઈ શકે. એન્ટ્રીનું જો કોઈ પદ હોય તો પાંચમું છે. પાંચમા પદમાંથી ચોથામાં જવાય, ચોથા પદમાંથી ત્રીજા પદમાં જવાય, પછી ત્રીજા પદમાંથી પહેલા પદમાં જવાય, બીજામાં ન જવાય, ત્રીજામાંથી પહેલામાં જવાય અને પહેલામાંથી પછી બીજામાં જવાય. એમ ક્રમ આ છે. એન્ટ્રી લેવી હોય તો પહેલા પદમાંથી લેવાય. એમ આ પંચ પરમેષ્ઠી ભગવંતની વાત થઈ. પરમ ઈષ્ઠ એવા 5 છે. ઈસો પંચ નમોકારો. આ 5 નવકાર મંત્ર છે. આ 5 પરમેષ્ઠી ભગવંતો છે. એનાથી ઊંચું બીજું કોઈ પદ નથી. આનાથી ઊંચું વિશિષ્ટ કોઈ આત્માઓ નથી. એવા પંચ પરમેષ્ઠી ભગવંતો છે. આ થયા પંચ પરમેષ્ઠી ભગવંતની વાત, 5 પદની વાત. છઠ્ઠું પદ છે જ્ઞાન, 7મું પદ છે દર્શન, 8મું પદ છે ચારિત્ર અને 9મું પદ છે તપ. હવે આપણે છઠ્ઠા પદની વાત જોઈએ. નમો નાણસ, એટલે હું જ્ઞાનને નમસ્કાર કરું છું. જ્ઞાન એ પણ આત્માનો વિશિષ્ટ ગુણ છે. જ્ઞાન એ મિત્ર છે અને અજ્ઞાન એ આપણો દુશ્મન છે. જ્ઞાન આપણને મોક્ષમાં લઈ જાય છે. જ્ઞાન આપણને સુખ અને શાંતિ આપે છે. એવા જ્ઞાનને પણ
આપણે નમસ્કાર કરવાના છે. છઠ્ઠું પદ, નમો નાણસ. હું સમ્યક જ્ઞાનને નમસ્કાર કરું છું. દરેક વ્યક્તિએ અજ્ઞાનમાંથી બહાર નીકળી જવાનું છે અને જ્ઞાનમાં હવે રહેવાનું છે. આપણી રહેણી કરણી એ બધી જ્ઞાનપૂર્વકની હોવી જોઈએ, અજ્ઞાનપૂર્વકની ન હોવી જોઈએ. આપણી બોલચાલ, આપણી રીતભાત, આપણી રહેણી કરણી, આપણા વિચારો, આપણું વર્તન એ બધું જ્ઞાનપૂર્વકનું હોવું જોઈએ. જેની પાસે જ્ઞાન છે એ જ્ઞાની, અને જેની પાસે અજ્ઞાન છે એ છે અજ્ઞાની. અજ્ઞાની અંધારું છે, જ્યારે જ્ઞાન એ પ્રકાશ છે. આવા સમ્યક જ્ઞાનને આપણે નમસ્કાર કરવાના છે. આપણી પાસે વ્યવહારુ જ્ઞાન ન હોવું જોઈએ, આપણી પાસે માત્ર દુનિયાનું જ્ઞાન ન હોવું જોઈએ, એ પણ આપણે સમજવાનું છે. આપણી પાસે શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, આપણી પાસે આત્માનું જ્ઞાન હોવું જોઈએ. એને કહેવાય છે સમ્યક જ્ઞાન. આવા સમ્યક જ્ઞાનને હું નમસ્કાર કરું છું. નમો નાણસ. જેની પાસે જ્ઞાન છે એ જ્ઞાની. જ્ઞાની પોતે મોક્ષે જાય છે. જ્ઞાનીને સુખ અને શાંતિ મળે છે. અજ્ઞાની પોતે મોક્ષે જતા નથી. અજ્ઞાનીને દુઃખ અને દુર્ગતિ મળે છે. આ બધું પણ આપણે સમજવાનું છે. આવું જે ઉત્તમ પદ ખરું જ્ઞાન, એને આપણે નમસ્કાર કરવાના છે અને આપણે પણ શાસ્ત્ર જ્ઞાનને પામવાનું છે. આ હતું છઠ્ઠું પદ, નમો નાણસ. આજના આપણા વાંચણીનો વિષય છે નવ પદને પામીએ. આપણે નવ પદને પ્રથમ જાણીએ, પછી એને પામીએ અને નવ પદમય બની જઈએ. આવા સરસ આપણને જ્યારે નવ પદ મળ્યા છે ત્યારે એને આપણે જાણવાના છે અને આપણે પામવાના છે. એની આરાધના કરવાની છે. છઠ્ઠું પદ આપણે જોયું, નમો નાણસ. સાતમું પદ છે નમો દંસણસ. હું દર્શનને નમસ્કાર કરું છું. દર્શન એટલે સમ્યક દર્શન. હું સમ્યક દર્શનને નમસ્કાર કરું છું, અથવા તો સમ્યક દર્શનને નમસ્કાર થાઓ. બીજું સ્ટેપ મોક્ષનું. મોક્ષનું પહેલું સ્ટેપ છે જ્ઞાન. મોક્ષનું બીજું સ્ટેપ છે સમ્યક દર્શન. દર્શન એટલે ફેથ. સમ્યક દર્શન એટલે રાઈટ સી. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. સમ્યક દર્શન એટલે સાત પ્રકૃતિઓનો ક્ષયોપશમ. એને કહેવાય છે સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે શ્રદ્ધા. સમ્યક દર્શન એટલે બિલીફ કરવું, માનવું. શું માનવું? આપણને એ પ્રશ્ન થાય તો કે સ્વર્ગ અને નરક એના ઉપર શ્રદ્ધા હોવી, પુણ્ય અને પાપ ઉપર શ્રદ્ધા હોવી, નવ તત્વો ઉપર શ્રદ્ધા હોવી. એને કહેવાય છે સમ્યક દર્શન. કર્મ ઉપર શ્રદ્ધા હોવી, એને કહેવાય છે સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે આસ્તિકપણું.
જેની પાસે આસ્તિકપણું નથી હોતું એ વ્યક્તિ નાસ્તિક હોય છે. આસ્તિક એટલે સમ્યક દર્શન. આવા સમ્યક દર્શનને હું નમસ્કાર કરું છું. નમો દંસણ પદથી આપણે સમ્યક દર્શનને નમસ્કાર કરીએ છીએ. સમ્યક દર્શન નું બીજું નામ છે સમકિત. સમકિત ભગવાન મહાવીર સ્વામી આ સમકિત ક્યારે પ્રાપ્ત કર્યું હોય છે એ પણ આપણે જાણીએ કે ભગવાન મહાવીર સ્વામીના આત્માએ આ સમકિત ક્યારે પ્રાપ્ત કર્યું હોય છે તો કે ભગવાન મહાવીર સ્વામીના આત્માએ 27 ભવમાં જે એમનો પહેલો ભવ છે નૈસારનો, ત્યારે એમણે સમકિત પ્રાપ્ત કર્યું હોય છે. સાચી શ્રદ્ધા, રાઈટ બિલીફ એમણે નૈસારના ભવની અંદર પ્રાપ્ત કર્યું હોય છે. આ સમકિત આવે પછી જીવ જગન્ય 3, 5 કે 15 ભવમાં મોક્ષે જાય અને જાય. એકવાર સમકિત આવ્યા પછી કદાચ જીવ સંસારમાં ફરે તો પણ અર્ધપૂતગલ પરાવર્તનથી એ વધારે ફરતો નથી. મેક્સિમમ હાફ સર્કલ એ પોતે ફરે અને પછી ચોક્કસ મોક્ષે જાય. સમ્યક દર્શન એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. સમ્યક દર્શન એ મોક્ષે જવા માટે પાસપોર્ટ છે અને સમ્યક ચારિત્ર એ મોક્ષે જવા માટે વિઝા છે. સમ્યક દર્શન એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ભગવાન મહાવીર સ્વામી નૈસારના ભવમાં પામ્યા. પરદેશી રાજા ક્યારે સમકિત પામ્યા તો કે એ કેસી સ્વામી પાસે સત્સંગ કરતા કરતા એ સમકિતને પામ્યા, રાઈટ બિલીફને પામ્યા અને પોતે એકાવતારી થયા. સમકિત એટલે રાઈટ સોચ, સાચી સોચ થવી, સાચી સોચ, સાચી શ્રદ્ધા, એનું નામ છે સમકિત. એ સ્ટેપ છે બીજું મોક્ષે જવાનું. એને પણ આપણે વંદન કરીએ છીએ. હવે 8મું પદ છે નમો ચરિતસ. નમો નાણસ, નમો દંસણસ અને 8મું પદ નમો ચરિતસ. 9 પદની અંદર 8મું પદ નમો ચરિતસ. સમ્યક ચારિત્રને નમસ્કાર ખાઓ. સમ્યક ચારિત્રને હું નમસ્કાર કરું છું. સમ્યક ચારિત્ર એટલે શું? સમ્યક ચારિત્ર એટલે વ્રતોને ગ્રહણ કરવા, એનું નામ ચારિત્ર. વ્રતોને ગ્રહણ કરવા, પાપનો ત્યાગ કરવો, એનું નામ સમ્યક ચારિત્ર. એક્શનમાં મૂકવું, જ્ઞાનને એક્શનમાં મૂકવું, એનું નામ ચારિત્ર. જ્ઞાનને અમલમાં મૂકવું, એનું નામ છે ચારિત્ર. આપણે જે જાણીએ છીએ, જેના ઉપર આપણને શ્રદ્ધા છે, એ વસ્તુને હવે જીવનમાં ઉતારવી, એને કહેવાય છે ચારિત્ર. એવા સમ્યક ચારિત્રને પણ અમે વંદન કરીએ છીએ. ચારિત્ર એટલે સરસ જીવન. ચારિત્ર એટલે જેન્ટલમેન. ચારિત્ર એટલે નિષ્પાપ જીવન. ચારિત્ર એટલે બ્યુટીફુલ જીવન. ચારિત્ર એટલે નિર્દોષ જીવન.
ચારિત્ર એટલે આંટી ઘૂંટી વગરનું જીવન. આવા સમ્યક ચારિત્ર એને નમસ્કાર હોજો, એને હું નમસ્કાર કરું છું. એ છે 8મું પદ. ચારિત્રના પણ 2 પ્રકાર બતાવવામાં આવ્યા છે શાસ્ત્રની અંદર. એક છે દેશવીરતી ચારિત્ર અને બીજું છે સર્વવીરતી ચારિત્ર. દેશવીરતી ચારિત્ર એટલે 12 વ્રતને ગ્રહણ કરવા અને સર્વવીરતી ચારિત્ર એટલે 5 મહાવ્રતોને ગ્રહણ કરવા. 12 વ્રતમાં આંશિક પાપોનો ત્યાગ છે, જ્યારે મહાવ્રતમાં સંપૂર્ણ પાપનો ત્યાગ હોય છે. આવા સમ્યક ચારિત્રને પણ આપણે વંદન કરવાના છે. મોક્ષનું 3જું સ્ટેપ જો હોય તો એ છે સમ્યક ચારિત્ર. હવે મોક્ષનું 4થું સ્ટેપ એ છે નમો નાણસ. 4થું સ્ટેપ અને 9મું પદ નમો તવસ. તપને નમસ્કાર હોજો. જ્યારે આપણે નમો તવસ બોલીએ છીએ ત્યારે આપણે તપને નમસ્કાર કરીએ છીએ. તપ વગર પણ મુક્તિ નથી. જીવનમાં તપ હોવું જોઈએ. 6 બાહ્ય અને 6 આભ્યંતર તપ બતાવ્યા છે. ઉપવાસ એ પણ તપ છે. ઉપવાસ કરવાથી આપણને મુક્તિ મળે છે. ઉપવાસ, ઉણોદરી, ઓછું જમવું, રસ પરિત્યાગ, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ, પ્રતિસલ્લીનતા, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશગ. આ 12 પ્રકારના તપ બતાવ્યા છે. એ 12 પ્રકારના તપને પણ હું વંદન કરું છું. ઉપવાસ એ તપ છે. રાત્રિ ભોજનનો ત્યાગ એ પણ તપ છે. નોકારસી, પરસી. જીવનમાં તપ હોવું જોઈએ. જો તપ નથી હોતું તો આપણે એનો ફાયદો ગુમાવીએ છીએ. જીવનમાં આ 4 વસ્તુ હોવી જોઈએ: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. જેના જીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ નથી એ એના લાભને ગુમાવે છે, એના બેનિફિટને ગુમાવે છે. જેની પાસે જ્ઞાન નથી એ જ્ઞાનના બેનિફિટને ગુમાવે છે. જેની પાસે સમ્યક દર્શન નથી એ સમ્યક દર્શનના લાભને ગુમાવે છે. જેની પાસે સમ્યક ચારિત્ર નથી એ સમ્યક ચારિત્રના લાભને ગુમાવે છે. અને જેની પાસે સમ્યક તપ નથી એ તપના લાભને ગુમાવે છે. મોક્ષે લઈ જનાર આ 4 એ એક રત્નો છે. આ 4 પગથિયા છે કે જે જીવને મોક્ષે લઈ જાય છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજી ભગવંત પણ આ 4નું પાલન કરે છે. આ 4ને પાળે છે. આ 4ની આરાધના કરે છે: જ્ઞાન,
દર્શન, ચારિત્ર અને તપની એ લોકો પણ આરાધના કરે છે. ટોટલ આ થયા 9 પદ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધ્વીજી, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. 9 પદ. આજના આપણા વાંચણીનો વિષય હોય છે 9 પદ. આ 9 પદની આપણે આંબેલથી પણ એની ઉજવણી કરી શકીએ. અત્યાર સુધી એવું બન્યું છે કે આપણે ખાલી આ 9 પદને ગણ્યા છે, પરંતુ એ નવકાર મંત્ર ગણ્યા છે, નવકાર મંત્રના જાપ પણ કર્યા છે, પરંતુ વિધિ સહિત જે એ 9 પદની આરાધના આપણે કરવી જોઈએ એવી હજી આપણે કદાચ આપણી લાઈફમાં હજી કરી નહીં હોય. ઘણા આત્માઓ એવા હશે કે જે ખાલી નવકાર ગણતા હશે, વિધિપૂર્વકની આરાધના કરવાની બાકી હશે. જપથી તો આની આરાધના થાય છે, પરંતુ તપથી પણ આની આરાધના થાય છે. હવે આંબેલ એટલે કે ઓળીના દિવસો આવે છે. ચૈત્ર સુદ 7મથી લઈને ચૈત્ર સુદ પૂનમ સુધી 9 દિવસ આ 9 પદના છે. એક એક દિવસ એક એક પદ માટે ફાળવ્યો છે. જેમ જો આપણા ત્યાં મધર્સ ડે આવે કે ભાઈ એ દિવસે માતાનું જ મહત્વ સમજવાનું. અલગ અલગ દિવસ અલગ અલગ વસ્તુઓ માટે ફાળવેલા હોય છે. એવી રીતે આ 9 દિવસ એ આ 9 પદ માટે ફાળવેલા છે. પહેલા દિવસે અરિહંત ભગવાનની આરાધના કરવાની, બીજા દિવસે સિદ્ધ ભગવાનની, ત્રીજા દિવસે આચાર્યની, ચોથા દિવસે ઉપાધ્યાયની, પાંચમા દિવસે સાધુ સાધ્વીજી ભગવંતની, છઠ્ઠા દિવસે જ્ઞાનની, સાતમા દિવસે દર્શનની, આઠમા દિવસે ચારિત્રની આરાધના અને 9મા દિવસે તપની આરાધના કરવાની છે. આંબીલના પણ 9 દિવસ, ઓળીના પણ 9 દિવસ અને 9 પદ પણ 9. એક એક દિવસે એક એક પદની આરાધના આપણે કરવાની છે. ખૂબ ગંભીરતાથી જો આપણે કરીએ તો આપણે 9 પદને પામી શકીએ. આપણે 9 પદને પામવાના છે. 9 પદની આરાધના કરવાની છે. અત્યાર સુધી એવું બન્યું હોય કે આપણે ખાલી 9 પદ ગણ્યા છે, પરંતુ એને તપથી પણ આપણે ઉજવીએ. બીજું એક કામ એ પણ કરવાનું છે કે આ 9 પદનો મહિમા આપણે ઊંડાણથી સમજીએ, એને ગુરુ મુખેથી સાંભળીએ. નવકાર મંત્ર એ તો 14 પૂર્વનો સાર છે. 9 પદનું શું મહત્વ છે એ પણ આપણે ખૂબ ઊંડાણથી જાણીએ. 9 પદમય બનીએ એના માટે આ બધા દિવસો આવતા હોય છે. 9 પદની એક એક ધાનથી આરાધના પણ ઓળીમાં ભાગ્યશાળી લોકો આરાધના પણ કરતા હોય છે. રોજ એક જ કલરનું ધાન ખાવાનું અને એની આરાધના કરવાની. આવા જ્યારે આપણને 9 પદ મળ્યા છે ત્યારે એની ખૂબ ગંભીરતાથી આપણે એનું મહત્વ સમજીએ. બાય હાર્ટ આપણે એની આરાધના કરીએ. એટલે જ આજનો આપણો વિષય હતો 9 પદની આપણે પામીએ, માણીએ, જાણીએ, એને વંદન કરીએ. 9 પદનું મહત્વ આપણે ગુરુ મુખે સાંભળીએ અને 9 પદમય બનીએ.
આપણું જીવન જ્ઞાનવાળું બનાવીએ, આપણું જીવન દર્શનવાળું બનાવીએ, આપણું જીવન તપવાળું બનાવીએ, આપણું જીવન ચારિત્રવાળું બનાવીએ, તો આપણે નવ પદને જાણ્યા કહેવાશે. એક અગત્યની વાત એ પણ કહું કે આપણે નવ પદને સમર્પિત પણ થવાનું છે. દેવ, ગુરુ અને ધર્મને આપણે સમર્પિત પણ થવાનું છે. જો આપણે એમને સમર્પિત થઈશું તો જ આપણે નવ પદને પામ્યા એવું ગણી શકાશે. આવા મહાન દિવસોમાં આપણે નવ પદને સમર્પિત થઈએ અને નવ પદ જેમ અનેક ભવ્ય આત્માઓને ફળ્યા છે એવી રીતે નવ પદ પણ આપણને પણ ફળે, નવ પદની આપણા ઉપર કૃપા ઉતરે અને આપણે પણ નવ પદમાં સ્થાન મેળવીએ અને એના દ્વારા મોક્ષના શાશ્વત સુખોને પામીએ એવી સુંદર ભાવના ભાવવાની છે. આજના આપણા વાંચણીનો વિષય હતો નવ પદને પામીએ. પ્રશ્નોત્તરી. નવ પદના નામ. પ્રશ્ન નંબર 1. નવ પદના નામ. નવ પદના નામ. કલ્પનાબેન. કલ્પનાબેન, નવ પદના નામ. નવ પદના નામ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નમો અરિયંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો ઉવજ્જાયણં, નમો લોયે સવસાહુણં, નમો નાણસ, નમો દંસણસ, નમો ચરિતસ અને નમો તવસ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. કયા પદના કેટલા ગુણ છે? કયા પદના કેટલા ગુણ છે? કયા પદના કેટલા ગુણ છે? કલ્પનાબેન. કયા પદના કેટલા ગુણ છે? કયા પદના કેટલા ગુણ છે? કલ્પનાબેન. અરિયંત ભગવાનના 12 ગુણ છે. હા, બરાબર. સિદ્ધ ભગવાનના 8 ગુણ છે. હમ. આચાર્ય ભગવાનના 36 ગુણ છે. ઉપાધ્યાય ભગવાનના 25 ગુણ છે અને સાધુ સાધ્વીના 27 ગુણ છે. બહુ સરસ. કુલ 108 ગુણ છે. કુલ 108 ગુણ. બહુ સરસ. પંચ પરમેષ્ઠીના ગુણ કેટલા? 108. 8. હવે છેલ્લો પ્રશ્ન. કયા ભગવાનના વારામાં 170 તીર્થંકર ભગવંતો પૃથ્વી ઉપર વિચરતા હતા? કયા ભગવાનના વારામાં 170 તીર્થંકર ભગવંતો પૃથ્વી ઉપર વિચરતા હતા? કયા ભગવાનના વારામાં 170 તીર્થંકર ભગવંતો 15 ક્ષેત્રમાં વિચરતા હતા? ચલો ઓપ્શન આપું. પહેલા ઋષભદેવ ભગવાનના વારામાં કે બીજા અજીતનાથ ભગવાનના વારામાં? પહેલા ઋષભદેવ ભગવાનના વારામાં કે બીજા અજીતનાથ ભગવાનના વારામાં? કલ્પનાબેન. અજીતનાથ ભગવાનના વારામાં વિચરતા હતા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય મહાવીર.